મારું નામ યશવી ભડાનિયા છે, હું સ્ટુડન્ટ છું. અમદાવાદનો આ ફ્લાવર શો બહુ મસ્ત છે અને ફ્લાવરનું બધા ડેકોરેશન કર્યા છે એ જોવા જેવા છે. અને સ્પેશિયલી કૃષ્ણ ભગવાનનું મહાભારતનું સીન ને સમુદ્ર મંથનનું गोवर्धन पर्वतનું બધું બહુ સરસ डिस्प्ले કર્યું છે. इट्स वेरी इंटरेस्टिंग, बहुत अच्छा शो है. बहुत सारे कॉन्सेप्ट्स है, जैसे मंडला आर्ट शो किया हुआ है, बहुत सारे डांस फॉर्म शो किए हुए हैं, म्यूजिक्स को भी रिप्रेजेंट किया हुआ है. इवन जो पीछे सरदार पटेल का है वो भी बहुत प्यारा है. इसको गिनीज वर्ल्ड रिकॉर्ड में भी नाम दर्ज किया गया है. सब आए, बहुत अच्छा शो है. बच्चों के लिए तो बहुत अच्छा है. हम सब लोग फ्रेंड्स खुद पहली बार आए हैं. इट्स वेरी नाइस. नेक्स्ट टाइम हम और आना चाहेंगे यहाँ पे. मैं अर्जुन चंदेल और मेरी वाइफ कीर्ति लता, हम लोग मुंबई से आए हुए हैं. आज सुबह हमने जब पेपर में पढ़ा कि यहाँ पे फ्लावर शो होने वाला है रिवर फ्रंट पे, तो आए. शाम के समय आए. इतना सुंदर दृश्य क्या बताएं, इतना अच्छा कभी किसी शहर में नहीं देखा हमने. कुछ बहुत अच्छे देखे फ्लावर शो, लेकिन इससे अच्छा कभी नहीं देखा. મારું નામ અનિલ સિંહ છે. એક બિઝનેસમેન છું. અમદાવાદમાં અડાની શાંતિગ્રામમાં રહું છું. જ્યારે આના વિશે ખબર તો હતી જ, પણ જ્યારે સવારે છાપામાં વાંચ્યું તો આજે જ પહોંચી ગયા. કેમ કે આવી અદ્ભુત વસ્તુનું નિર્માણ અમારા અમદાવાદમાં, અમારા ગુજરાતમાં છે ને અમે ના આવીએ. અને લકીલી મારા ઇનલોઝ પણ આવેલા હતા, એમને પણ લઈને આવ્યા છીએ. અને જે જાણવા મળ્યું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આનું નામ આવી રહ્યું છે અને પહેલા દિવસે અમે અહીંયા હાજર છીએ, અમારા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે. અદ્ભુત. અને સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. અમે દરેક વ્યક્તિને કહીએ પ્લીઝ અહીંયા આવો, સમગ્ર વિશ્વમાં આનો પ્રચાર થાય ને અમે અમારા ભારતને, અમારા પ્રદેશને, અમારા રાજ્યને, અમારા શહેરને આવું સુંદર બનાવીને રાખીએ જે અહીંયા બનાવ્યું છે. ખૂબ જ સરસ આયોજન, ખૂબ જ મજા આવી.